ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આપણે સૌએ સ્થૂળ અને સૂક્ષ્મ આ બે શબ્દોથી સારી રીતે જાણીતા છીએ, ઓળખીતા છીએ. વસ્તુ સ્વભાવની જ્યારે વાત આવે ત્યારે સૂક્ષ્મ વસ્તુ સ્વભાવ એવું કહેવામાં આવે છે, અને જે ઉપયોગમાં એ પકડાતો નથી એવા ઉપયોગને સ્થૂળ કહેવામાં આવે છે. અને સૂક્ષ્મ વસ્તુને જો પકડવું હોય, પરિણમનમાં લેવું હોય તો ઉપયોગને સૂક્ષ્મ કરવો જ પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવી પ્રેરણા પુરુષાર્થપરક આપવામાં આવે છે. વચનામૃતમાં બોલ નંબર 288 288 108 નંબરનું પ્રવચન, એમાં પૂજ ગુરુદેવશ્રીએ 15-20 મિનિટ સુધી સૂક્ષ્મ અને સ્થૂળ સંબંધી આ 288માં બોલમાં આવેલ 4 બાબતોની ખૂબ જ સરસ રીતે છનાવટ કરી છે. પહેલો પોઈન્ટ છે, વસ્તુ સૂક્ષ્મ છે. આ વસ્તુનિષ્ઠ વ્યાખ્યા છે, વસ્તુ વ્યવસ્થાની વાત છે. અધ્યાત્મના પક્ષે આપણે એમ કહીએ કે આત્મા સૂક્ષ્મ છે. બીજી બાબત છે, ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. એટલે અતિન્દ્રિય ગોચર, અનુભવ ગોચર જે છે એને પકડવા માટે ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ સ્વરૂપ રાગ, રંગ, આમોદ, પ્રમોદ કે પુણ્યને પાપના પરિણામોમાં વેડફાતો ઉપયોગ સૂક્ષ્મ ન રહેતા તે સ્થૂળ થઈ ગયો છે. એટલે બહિરાત્મપનામાં ઉપયોગનો વેડફ થયા કરે છે અનાદિકાળથી, એવી આ અવદશાની વાત છે. બીજા પોઈન્ટમાં તો પહેલો પોઈન્ટ છે, આત્મા વસ્તુ કેવી, તો કહે છે એ સૂક્ષ્મ છે, એટલે અનુભવ ગોચર છે, ઇન્દ્રિય ગોચર નથી. શાસ્ત્ર જ્ઞાનને તે પકડાય અથવા શબ્દ જ્ઞાને તે પકડાય એવો નથી. ઇન્દ્રિય ગોચર નથી, તે અતિન્દ્રિય ગોચર છે, અનુભવ ગોચર છે. એ એની વસ્તુની સૂક્ષ્મતા. અને ઉપયોગની સ્થૂળતા કેવી, કે જે અતિન્દ્રિય ગોચર, અનુભવ ગોચર છે, અનુભવે જ અનુભવાય એવો જે સ્વભાવ છે એને પકડી નથી શકતો. પાંચેય ઇન્દ્રિયો અને મનની ઓથે પરલક્ષી, પર્યાયલક્ષી રાગ રંગમાં અથવા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મોના ઉદયાધીન પરિસ્થિતિમાં રાગ દ્વેષ રૂપે રંગાયેલો એવો ઉપયોગ તે અરૂપી આત્માને જાણી નથી શકતો. માટે તે ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. એ બીજી બાબત. ત્રીજી બાબત, હવે માર્ગ જો મોકળો કરવો હોય, માર્ગે આવવો હોય તો સૂક્ષ્મ વસ્તુને પકડવો પડે. તો સૂક્ષ્મ વસ્તુને પકડવો એટલે દ્રવ્ય સ્વભાવ જે છે એ દ્રવ્ય સ્વભાવની દ્રવ્ય દૃષ્ટિ જો કરવી હોય, દ્રવ્ય ભાવે પરિણમવું હોય, તો સૂક્ષ્મ વસ્તુને અનુભવમાં લેવો હોય, શ્રદ્ધાનો શ્રદ્ધેય બનાવવો હોય, જ્ઞાનનો જ્ઞેય બનાવવો હોય, અને આરાધ્યનો આરાધનાનો વિષય જો બનાવવો હોય, એનું નામ સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે, એટલે માર્ગ પર આવવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરીને જ એનો પ્રયત્ન કરવો પડે. તો સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. તો ઉપયોગમાં ઇન્દ્રિયાધીન જે પ્રવૃત્તિ છે, વૃત્તિ છે, એનો અભાવ કરી એનાથી હટીને દૂર થઈને અતિન્દ્રિય અનુભવ ગોચર ઉપયોગની સૂક્ષ્મતા પ્રજ્ઞા છીણીને બનાવવું પડે. એવી રીતે આખી પ્રયોગ પદ્ધતિવાળો આ સરસ મજાનો બોલ હતો. એના પ્રકરણમાં 5 અત્યંત માર્મિક વિષય બિંદુઓની ચર્ચા સવારે આપણે કરી હતી. 5 બાબતો કઈ, તો પહેલો છે ઉપયોગ, બીજો છે ઉપયોગી ઉપયોગ, ત્રીજો છે ઉપયોગનો અનાદિકાળથી થતો દુરુપયોગ, ચોથો સાધક દશામાં ઉપયોગનો થતો સદુપયોગ, અને 5મી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત,
ઉપયોગનો સદુપયોગ જો કરવો હોય, સૂક્ષ્મ ઉપયોગ સ્વરૂપે જે વસ્તુ સ્વભાવ છે, સૂક્ષ્મ ઉપયોગ સ્વરૂપે રહેલો જે દ્રવ્ય સ્વભાવ એને પકડતો સૂક્ષ્મ ઉપયોગ, તે જ ઉપયોગનો ખરેખર સદુપયોગ કહેવામાં આવે છે. ટૂંકમાં ત્રિકાળ સૂક્ષ્મ ઉપયોગ, સૂક્ષ્મ સ્વરૂપે રહેલો જે ચૈતન્ય સ્વભાવ છે એને પરિણમનમાં, એને પોતાની શ્રદ્ધામાં, એને પોતાના અનુભવમાં લેતો ઉપયોગ હશે જ્ઞાન દર્શનનો ચૈતન્ય વ્યાપાર. જો એ સૂક્ષ્મ ઉપયોગ સ્વરૂપ ત્રિકાળ ભગવાન આત્માને દૃષ્ટિમાં લેવાને લાયક થાય તો જ ઉપયોગનો સદુપયોગ થયો કહેવામાં આવે છે. તો પહેલો બોલ ઉપયોગ, એ તો દર્શન જ્ઞાન ચૈતન્ય વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે. એ તો સામાન્ય વસ્તુની વાત થઈ. ઉપયોગી ઉપયોગ, જે ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્માને પકડવાની આવડત અને લાયકાત ધરાવનારો જે ઉપયોગ છે, ખરેખર તે જ ઉપયોગી ઉપયોગ છે. જગતને, છ દ્રવ્યને, શાસ્ત્ર જ્ઞાનને ધારણા રૂપે કે વિષય ભોગો આદિકમાં વેડફાતો ઉપયોગ એ અનુપયોગી ઉપયોગ કહેવાય, એ ઉપયોગી ઉપયોગ ન કહેવાય. કેમ કે જો ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્માને જાણવા માટે કામ ન આવે એને ઉપયોગી ઉપયોગ કેમ કહેવાય? ખરેખર તો ઉપયોગમાં રહેનારો ઉપયોગ તે જ ઉપયોગી ઉપયોગ છે. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ઉપયોગનો દુરુપયોગ. તો અનાદિકાળથી જે ઇન્દ્રિયજન્ય દશાને લીધે વેડફાતો ઉપયોગ છે એ ઉપયોગનો દુરુપયોગ કહેવાય અથવા ઉપયોગની વિરાધના કહેવાય. પણ જ્યારે દૃષ્ટિ થઈ, જ્યારે તત્વજ્ઞાન સભર પરિણમતી થઈ તો ઉપયોગનો સદુપયોગ, દર્શન જ્ઞાન ચૈતન્ય વ્યાપારનો જે ઉપયોગ છે એનો માર્ગાનુસારી શ્રદ્ધા, માર્ગાનુસારી જ્ઞાન અને માર્ગાનુસારી આચરણ, જીન માર્ગાનુસારી શ્રદ્ધા જ્ઞાન અને આચરણનું પરિણમન શરૂ થયું એને ઉપયોગનો સદુપયોગ કહેવાય. અને એ ઉપયોગનો જે સદુપયોગ છે એ ત્રિકાળ સૂક્ષ્મ ઉપયોગ સ્વરૂપે વિરાજતો જે દ્રવ્ય સ્વભાવ છે એ દ્રવ્ય સ્વભાવ ભાવે પરિણમતો થયો એ સૂક્ષ્મ ઉપયોગ ખરેખર એ સૂક્ષ્મ ઉપયોગનો જ સદુપયોગ થયો એમ કહેવામાં આવે છે. એવી રીતે આપણી પાસે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપી જે વૈભવ છે એ વૈભવનો સાક્ષાત સદુપયોગ તો ચૈતન્ય સ્વભાવે પરિણમવામાં જ છે. આવી રીતે 4 મૂળ બોલમાં પેટા બોલો અને એમાંથી 5 વિષય બિંદુઓની અદ્ભુત છનાવટ આજે આવી હતી. વારંવાર આ વિષયને આપણે ચિંતન મનનમાં લઈએ એવી ભાવના. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.